ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે, પરંતુ આજે વરસાદી રાઉન્ડ છે તે 31 તારીખ એટલે કે આજે પૂર્ણ થવાનો છે અને હવે આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી એની સીધી જ અસર ઉત્તર ગુજરાતમાં ક્યાંક વધારે જોવા મળી હતી, મધ્ય ગુજરાતમાં ક્યાંક વધારે જોવા મળી હતી ને ખાસ કરીને હવે જે આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો તે 31 તારીખે એટલે કે આજે પૂરો થઈ જાય છે। પરંતુ જો વિગતે ચર્ચા કરવામાં આવે કે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહી શકે છે અને આ વાતને લઈને હવામાન વિભાગે કઈ આગાહી આપી છે, સૌથી પહેલા તો તેના ઉપર નજર કરીએ। જો આજની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે, એટલે કે કચ્છ છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ છે। તેની સાથે ઉત્તર ગુજરાતમાં આવેલું બનાસકાંઠા છે, સાબરકાંઠા, મહેસાણા, પાટણ છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ જે મધ્ય ગુજરાત કહી શકાય છે, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, દમણ, વલસાડ છે, ડાંગ છે, તાપી છે, એટલે કે આજના દિવસે ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે। અને ખાસ કરીને હવે જે આજનો છેલ્લો દિવસ છે આ વરસાદી રાઉન્ડને લઈને આગામી સમયમાં નવો એક રાઉન્ડ આવશે અને એની ગુજરાત ઉપર કેવી અસર રહેવાની છે એના વિશે વાત કરીએ। જો વાત કરવામાં આવે 1 ઓગસ્ટની તો 1 ઓગસ્ટે પણ ક્યાંક ને ક્યાંક ઠંડા પવનની સાથે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેમાં પણ ખાસ કરીને કચ્છ છે જે આ ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે એ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે, ખાસ કરીને નીચેના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના જિલ્લાઓ, તેની સાથે સુરત છે, તાપી છે, આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે ગુજરાતમાં હવે આગામી સમયમાં વરસાદનું જોર એટલું નથી દેખાઈ રહ્યું જે પહેલાના સમયમાં હતું। હવે જે વરસાદ છે તે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અને એનું જોર છે તે પણ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે। એ બાદ જો વાત કરવામાં આવે બીજી તારીખની એટલે કે 2 ઓગસ્ટની આસપાસ કેવું વાતાવરણ રહેવાનું છે તો સમગ્ર ગુજરાતની અંદર અહીં પણ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ભારે વરસાદની કોઈ જ આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી નથી, કદાચ ગુજરાતની અંદર કોઈ નવો રાઉન્ડ આવશે ને એ કદાચ ભારે આગાહી લઈને આવે તો એ જોવાનું રહેશે। પરંતુ જો વાત કરવામાં આવે બીજી તારીખ તો બીજી તારીખનું પણ ક્યાંક એવું જ વાતાવરણ દેખાઈ રહ્યું છે। કચ્છ છે, તેની સાથે આ દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે એ છે, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે, નીચેના જિલ્લાઓમાં પડી શકે છે અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને છૂટા છવાયો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે અને હવામાન વિભાગ દ્વારા આ દરેક આશંકાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ। આપણે ઘણા સમયથી જણાવતા હતા એમ 31 તારીખ સુધી વરસાદનું જોર રહેશે, એમ હજુ 30 અને 31 તારીખ એમ 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય એ તમામ વિસ્તારની અંદર વરસાદો છે જોવા મળશે। 1-2 ઓગસ્ટની અંદર ઝાપટાઓ જોવા મળશે। એટલે આ વાત થઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની આ તમામ વિસ્તારોની અંદર 2 દિવસ સારા વરસાદ અને ત્યારબાદ હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે। વાત છે કચ્છ અને સૌરાષ્ટ્રની, કચ્છની અંદર આ રાઉન્ડની અંદર કોઈ ખાસ પ્રકારનો લાભ મળ્યો નથી અને હવે આવનાર 2-3 દિવસ કદાચ છૂટા છવાયા ઝાપટાઓ પડે એનાથી વિશેષ કોઈ શક્યતાઓ દેખાતી નથી। બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ અમુક વિસ્તારની અંદર ઝાપટાથી લઈને મધ્યમ વરસાદો થયા છે, એટલે કે અમુક સીમિત વિસ્તારની અંદર ભારે ઝાપટાઓ નોંધાયા, બાકી ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે। કોઈ ભારે વરસાદનો રાઉન્ડ આ રાઉન્ડની અંદર આપણે જોવા મળ્યો નથી આ સમયગાળા દરમિયાન। ત્યારે હવે આવનારા દિવસમાં 2 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના દરેક વિસ્તારની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા પડે, ઝાપટાથી વિશેષ કોઈ સારા વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી। એટલે આ વાત થઈ 2 ઓગસ્ટ સુધીના વરસાદની, પણ મહત્વનું એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ છે એ આ વરસાદના રાઉન્ડમાં વરસાદથી વંચિત કેમ રહ્યા। ત્યારે હું આપને જણાવી દઉં કે જ્યારે પણ આ સિસ્ટમ બંગાળમાંથી આવતી હતી ત્યારે આપણે એક વિડીયો મૂકીને એનો ઉલ્લેખ પણ કર્યો હતો। એ વિડીયો પણ આજની તારીખે આપણા યુટ્યુબ ઉપર છે। એની અંદર આપણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ જે સિસ્ટમ આવી રહી છે એના 2માંથી કોઈ એક ટ્રેક હોઈ શકે, કાં તો આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત ઉપર થઈ, સૌરાષ્ટ્ર ઉપર થઈ
અને પસાર થાય, અથવા તો આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર થઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરે તેવી શક્યતાઓ છે. એટલે જો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાપટાઓ પડશે, અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જો આ સિસ્ટમ જાય ને ત્યાં ભારે વરસાદ પડે તો સૌરાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે, એવું આપણે એક વિડીયોની અંદર લગભગ આજથી 5-7 દિવસ પહેલાં જ જણાવી દીધું હતું. અને અંતે એવું જ થયું છે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ એ તરફ આગળ નીકળી, એને કારણે એ વિસ્તારોમાં ભારે વરસાદો થયા અને સૌરાષ્ટ્રમાં કોઈ વરસાદનો લાભ ન મળ્યો. એટલે હવે છૂટાછવાયા ઝાપટાથી વિશેષ હમણાં કોઈ શક્યતાઓ નથી. કોઈ ખેડૂત ભાઈનો પાક કદાચ વધારે સુકાતો હોય અને જો લાંબી રાહ જોઈ ન શકાય એમ હોય તો 2 ઓગસ્ટ પછી પિયત આપવું જોઈએ. 2 ઓગસ્ટ સુધી હજી આપણે ઝાપટાઓની શક્યતાઓ છે. એકલ દોકલ સેન્ટરમાં સારા ઝાપટા પડીએ અને 5-7 દિવસ આપણા પાકને પાણીની ગરજ સારી દે એવા ઝાપટા પડે તો આપણે થોડા દિવસ ચાલી જાય. પણ 2 ઓગસ્ટ પછી જો જે વિસ્તારને ખરેખર પાકને પિયતની જરૂર હોય તો પિયત આપવું પડશે, કેમ કે 2 ઓગસ્ટ પછી હમણાં નજીકના સમયમાં કોઈ વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. આ સિસ્ટમ આવી, આ સિસ્ટમ પણ મજબૂત હતી. મધ્યપ્રદેશ સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવીને ત્યાર પછી લો પ્રેશરના સ્વરૂપમાં આ સિસ્ટમે આપણા ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અસર કરી. જો કે આ સિસ્ટમને કારણે રાજ્યના લગભગ 80% આસપાસના વિસ્તારની અંદર વરસાદ પણ વરસ્યા છે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર છે, સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓની અંદર આ સિસ્ટમને કારણે લાભ મળ્યો છે. જેમાં અમુક વિસ્તારમાં વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો હોય, ભાવનગરના અમુક વિસ્તાર છે, બોટાદના વિસ્તારો હોય કે મોરબીના વિસ્તાર છે, બોટાદ આસપાસના ઘણા બધા વિસ્તારો એવા હતા, ગ્રામ્ય વિસ્તારો કે એની અંદર આ સિસ્ટમને કારણે લાભ મળ્યો હતો. જોકે બોટાદ, ભાવનગર કે સુરેન્દ્રનગર, મોરબીની અંદર સાર્વત્રિક તમામ ગ્રામ્ય વિસ્તારને લાભ નથી, પણ સીમિત અમુક ગામડાઓને લાભ મળ્યો છે. એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ ગુજરાતમાં આજે આ વરસાદના રાઉન્ડનો છેલ્લો દિવસ છે. હવે આગામી સમયમાં જે રાઉન્ડ આવશે અને જે સિસ્ટમ સક્રિય થઈ શકે છે એની ગુજરાત ઉપર કેટલી અસર થવાની છે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.